દ્વારકાની અંદર માધુરી નામની એક વેશ્યા રહેતી હતી અને ભગવાને પણ એના કોઠા ઉપર ગયા અને માધુરીને વાસળી આપી કે હાલે આ મારી વાસળી હાસવજે, હું 3 દિવસ પછી આવીશ. તો કે કાંઈ વાંધો નહીં શેઠ. એ વર્તી નહોતી કે ભગવાન, એ વાસળી મૂકી દીધી જીવથી પણ જાજી હાસવી એને. અને એમાં મેલ અચાનક હરગો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા જતા હતા અને રૂક્ષ્મણીએ એને પકડ્યા કે પ્રભુ. તો ભગવાને કીધું કે રૂક્ષ્મણી મને જવા દો, એ મારી પ્રિય છે ને મારી ભક્ત છે, હમણાં હું તમને એની ઓળખાણ કરાવું. એટલે માધુરીને ખબર પડી કે શેઠની વાસળી અહીંયા રહી ગઈ છે અંદર અને મેલ હરગે જ. વાસળી લેવા માટે માધુરી ગાયગા ગઈ અને ગઈને પાછી ગાયગા નીકળી તો આમ કાળી બણા જેવી થઈને આવીને ભગવાન એને શ્રી કૃષ્ણ મળ્યા. એને કીધું કે તું મારી પ્રિયમાં પ્રિય ભક્ત છે, તું મને બહુ પ્રિય છે, ભલે તું વેશ્યા રહી. એટલે એવું ન સમજતા, વેશ્યા હર કોઈ ઠેકાણે છે, ભગવાનનું નામ લેતી હોય ને, સ્મરણ કરતી હોય ને, એ તરી જાય. જય શ્રી રામ.